हाय बच्चास, वेलकम बैक टू रसायणम इंस्टीट्यूट। આજે આપણે બેઝિક ટોપિક કોષથી શરૂ કરવાના છીએ. દેટ ઇઝ ચેપ્ટર 8 કોષ. ઓકે, સજીવનો જીવનનો પાયાનો એકમ. હવે કેમ આપણે કોષને જીવનનો પાયાનો એકમ કહીએ છીએ? તો હવે તમે જોશો નિર્જીવ વસ્તુ અને સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુમાં કોષ હોતા નથી, પણ સજીવ વસ્તુ પાસે કોષ હાજર છે. તો એવું કહી શકીએ આપણે કે સજીવો કોષોના બનેલા છે. એગ્રીડ. ઓકે, હવે કેટલાક સજીવો એવા છે કે જે એકકોષી છે. એકકોષી સજીવો જેમ કે અમીબા, પેરામીશિયમ, ઈસ્ટ, બેક્ટેરિયા વગેરે એકકોષી છે. એકકોષી હોવા છતાં પોતાનું જીવન ટકાવી રાખી શકે છે. અને કેટલાક સજીવો એવા છે કે જે બહુકોષી છે, એટલે કે એક કરતાં વધારે કોષોના બનેલા. ઓકે, તો એના ઉદાહરણ છે મનુષ્ય, વનસ્પતિ, પ્રાણી વગેરે કે જે એક કરતાં વધારે કોષોના બનેલા છે. હવે એવું કેમ કહેવાય છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે? જોઈએ દીકરા, આપણે સજીવનું રચનાત્મક એકમ કોષ. કેમ? કારણ કે કોષ એ ભેગા થઈને પેશી બનાવશે, પેશી ભેગા થઈને અંગ બનાવશે, અંગ ભેગા થઈને અંગતંત્ર બનાવશે અને એમાંથી આખું શરીર સર્જાશે. મતલબ આપણે કોઈ બિલ્ડિંગ બનાવવી હોય તો ઈંટ તો જોઈએ જ, એમ શરીર બનાવવું હોય તો કોષ તો જોઈએ જ. એટલે આમ કોષ સજીવનો રચનાત્મક એકમ છે. આ કારણ છે બેટા કોષનું રચનાત્મક એકમ હોવાનું. હવે કોષ ક્રિયાત્મક એકમ કેમ છે? કે ચાલો, રચનાત્મક એકમ તો તમને ખબર પડી ગઈ કે સરખા કામ કરતા કોષો ભેગા થઈ અને પેશી બનાવશે, પેશી અંગ બનાવશે, અંગ અંગતંત્ર બનાવશે. અંગતંત્ર એટલે સમાન કામ સાથે સંકળાયેલા અંગોનો સમૂહ. જેમ કે પાચન તંત્ર, તેમાં મુખ, ગુહા, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું બધાનો સમાવેશ થાય. એટલે સરખા કામ સાથે સંકળાયેલા અંગોનો સમૂહ છે. તો આ બધું જ બનાવવા માટે બેઝિક કોષ તો જોઈએ જ, એટલે કોષ રચનાત્મક એકમ છે. પણ કોષ સજીવનો ક્રિયાત્મક એકમ છે. એવું કેમ? તો એકકોષી સજીવની વાત કરો. આપણી બા અમીબા, અમીબા બધું જ કામ કરી શકે. પાચન, ઉત્સર્જન, પ્રજનન, ભલે એક કોષ છે. ટૂંકમાં કોષ એ છોટા પેકેટ બડા ધમાકા છે. એકકોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે. કે એકકોષી સજીવો બેટા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે અને જીવન જીવવા માટે જરૂરી બધા જ કાર્ય કરી શકે. જેમ કે પાચન, ઉત્સર્જન, શોષણ વગેરે. ઓકે, એક કોષ હોવા છતાં તો એક કોષની અંદર અંગિકાઓ છે, જેમ કે અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ. નામ સાંભળ્યા છે તમે, અને ડોન્ટ વરી, આ ચેપ્ટરમાં ડિટેલમાં આપણે બધી અંગિકા જોવાના પણ છીએ. હવે હું તમને કહું કે તમે કોષમાં ગયા, રેન્ડમલી કોઈ એક અંગિકા કાઢી નાખો. કોષમાંથી
કોઈ એક અંગિકા પણ દૂર કરવામાં આવે તો કોષનું અસ્તિત્વ શક્ય નથી. એટલે એ જો અંગિકા સાથે હોય તો જ જીવન જીવી શકે. મતલબ કોષ એ એવો એકમ છે કે જીવવા માટે બધા જ કાર્ય કરવા સક્ષમ છે, પણ એમાંથી કંઈ કાઢીએ તો એનું કોઈ અસ્તિત્વ નથી. ઓકે, આ કારણોસર આમ કોષને ક્રિયાત્મક એકમ કહે છે. એટલે હવે તમે સમજી ગયા હશો કે શા માટે કોષને રચનાત્મક એકમ કહેવાય, કારણ કે એ જ અલ્ટિમેટલી શરીર બનાવે છે, અને શા માટે કોષને ક્રિયાત્મક એકમ કહેવાય. ઓકે, ચાલો હવે બેટા બીજું આપણે જોવાનું છે વૈજ્ઞાનિકોનો ફાળો. વૈજ્ઞાનિકો તો પૂછાયા જ એક્ઝામમાં. તો હવે આ કોષ જે આપણે જોઈએ છીએ, હવે તમને ખબર છે કે નરી આંખે તો દેખાતો નથી. શેમાં જોવો પડે? માઇક્રોસ્કોપમાં. તો સૌથી પહેલાં, અને આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂરી છે, ટેક્સ્ટબુકમાં આપેલ નથી, તો જેન્સને સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ ની શોધ કરી. હવે આ જે માઇક્રોસ્કોપની શોધ કરી છે ને બેટા, એમાં કોષ આવો જ દેખાય. કોષ દિવાલ દેખાય, કોષ કેન્દ્ર દેખાય, ટપકા જેવું. તમે સ્કૂલમાં ડુંગળીના કોષ જોયા હશે તો આવું કંઈક જોયું હશે. અંગિકાનો અભ્યાસ આ સાદા માઇક્રોસ્કોપમાં શક્ય નથી. તો અંગિકાના અભ્યાસ માટે એક ચોક્કસ માઇક્રોસ્કોપની જરૂર પડે, જેને કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કોષની અંગિકાના અભ્યાસ માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જરૂરી છે. ઓકે, અને જેની શોધ નોલ અને રાસ્કાએ કરી. કોને કરી બેટા? નોલ અને રાસ્કા, એ બે વૈજ્ઞાનિકોએ આની શોધ કરી. યાદ રાખજો, સાદું માઇક્રોસ્કોપ જેન્સન અને નોલ અને રાસ્કાએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધ્યું, જેને કારણે કોષની અંગિકાઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, એ સિવાય વૈજ્ઞાનિકોએ કોષ કોને શોધ્યો, કોષ કેન્દ્ર કોને શોધ્યું જોઈએ. ચાલો, તો હવે બેટા બીજા વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક, જેને મૃત કોષની શોધ કરી. ઓકે, મૃત કોષ એટલે કે જે જીવંત નથી. ઝાડની છાલમાં એમને આ કોષની શોધ કરી હતી. પછી બીજા વૈજ્ઞાનિક છે બેટા રોબર્ટ બ્રાઉન, જેને કોષ કેન્દ્રની શોધ કરી. રોબર્ટ બ્રાઉને બેટા કોષ કેન્દ્રની શોધ કરી. કોષની અંદર એક નાની ટપકા જેવી રચના, જેને કહેવાય કોષ કેન્દ્ર. પછી છે એન્ટોન વાન લ્યુવેનહોક. એન્ટોન વાન લ્યુવેનહોક, જેને જીવંત કોષની શોધ કરી. શું કર્યું છે દીકરા? જીવંત કોષની શોધ કરી. એ ઉપરાંત બેક્ટેરિયા, શુક્રકોષ અને આરબીસીની શોધ કરી. અને આ લ્યુવેનહોક તો એટલો મહાન વૈજ્ઞાનિક હતો કે એને અલગ અલગ પ્રકારના 300 માઇક્રોસ્કોપ પણ વિકસાવ્યા છે. બીજું, આ રોબર્ટ હુકે
માઇક્રોગ્રાફિયા નામનું પુસ્તક લખ્યું. કયું બેટા? માઇક્રોગ્રાફિયા નામનું પુસ્તક લખ્યું. ઓકે, ચાલો હવે દીકરા આગળ જોઈએ આપણે. વૈજ્ઞાનિકો તમારે ખાસ યાદ રાખવાના છે કે કોણે માઇક્રોસ્કોપની શોધ કરી હતી અને કોણે જીવંત કોષ, મૃત કોષ, કોષ કેન્દ્રની શોધ કરી હતી. હવે બેટા આગળ જોઈએ કોષના પ્રકાર. તો તમને ખબર જ છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ એવું ભણીને આવ્યા છો તમે, પણ એક્સ્ટ્રા જોઈએ બેટા કે જે તમને નથી ખબર. અકોષ કેન્દ્રી કોષ. કેવો કોષ બેટા? અકોષ કેન્દ્રી કોષ, જેમાં કોષ કેન્દ્રનો અભાવ, જેની અંદર બેટા કોષ કેન્દ્ર હોતું નથી, જેને કહેવાય અકોષ કેન્દ્રી કોષ. એવા પણ કોષ હોય તો હોય રક્તકણ અને વનસ્પતિમાં ચાલની નલિકાના કોષ. વનસ્પતિમાં કયા બેટા? ચાલની નલિકાના કોષ અને રક્તકણ, જેમાં કોષ કેન્દ્ર હોતું નથી. ઇંગ્લિશમાં કહેવાય એકેરિયોટિક સેલ. કોષ એટલે સેલ અને કોષ કેન્દ્ર વિહીન હોય તો એકેરિયોટિક. બીજો પ્રકાર આદિકોષ કેન્દ્રી કોષ, જેના વિશે તમે ભણ્યા જ છો. પ્રોકેરિયોટિક સેલ, જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી. જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર, કોષ કેન્દ્ર પટલ હોતું નથી. ઓકે, આ યાદ રાખજો. તેમજ પટલમય અંગિકા જેવી કે કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ, ગોલગી વગેરેનો અભાવ. પટલમય અંગિકા પણ બેટા એમાં હાજર હોતી નથી. ઉદાહરણ છે એના જેમ કે બેક્ટેરિયા. બેક્ટેરિયા બેટા આદિકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ છે. હવે ત્રીજો પ્રકાર છે સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ એટલે જેમાં વિકસિત કોષ કેન્દ્ર એટલે કે પટલવાળું કોષ કેન્દ્ર, જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર હાજર. કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર હાજર. અને પટલમય અંગિકા જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, હરિતકણ વગેરે હાજર. ઉદાહરણ લીલ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી બધા સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરિયોટિક સેલ. ઓકે, જેને આપણે કહીશું બેટા યુકેરિયોટિક સેલ. ઓકે, ચાલો ચોથો પ્રકાર છે બેટા મેઝોકેરિયોટિક કોષ. મેઝોકેરિયોટિક કોષ. મેઝોકેરિયોટિક કોષ એટલે શું? તો જેમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેના લક્ષણ જોવા મળે. જેમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેના લક્ષણ જોવા મળે એને કહેવાય મેઝોકેરિયોટિક કોષ. ઓકે, દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ છે. લીલ જેવી કે જીમ્નોડિનિયમ અને લીલ
જેવી કે અને પેરિડિનિયમ. સો આ એકમાત્ર લીલ એવી છે કે જે મેઝોકેરિયોટિક કોષ ધરાવે છે. કઈ જિમ્નોડિનિયમ અને પેરિડિનિયમ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં બેટા આપણે કોષવાદ વિશે જોઈશું અને કોષનું વિહંગાવલોકન કરીશું. ઓકે.